વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમાનો પોલીસકર્મીને તતડાવતો વિડીયો થયો વાયરલ। 19 ડિસેમ્બરે ગડુ પાસે કોન્ટ્રાક્ટરે રાખેલા ક્રશર સાથે અથડાતા બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું। સિવિલ હોસ્પિટલમાં મૃતકના પરિવારે લખાવેલા નિવેદનની જગ્યાએ પોલીસકર્મીએ મૃતકની બેદરકારીનો ઉલ્લેખ કરતા વિમલ ચુડાસમા પોલીસ સ્ટેશન પહોંચ્યા। પોલીસકર્મીનો ઉધડો લઈને જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરી। એ ભાઈ જે છે ને તમે મશીન જોયું, હું ફોટોગ્રાફ લઈને આવ્યો છે। એ મશીનમાં ના ડાયવર્ઝન નથી મૂકેલું, ના કોઈ એવા કલર વાળા પ્રિન્ટ નથી મૂકેલા જેનેથી લોકોને આમ જઈ ન શકે। પણ આપણે વાંચવા જ આપી છે, સુધારીને આપણે 5 વખત લખી લો, એમાં કેવો પ્રશ્ન? તમારે આ રીતે લખવું જોઈએ। કોઈ દાખલ જ નથી કરી એટલે તો વાંચવા આપી। વાંચવાનો મતલબ એ છે વાંચી સાઈન કરે તમારા ભરોસે કર્યું તો શું થાય? ના વાંચી જ લેવાનું। તમે તંત્ર પ્રજાના પ્રતિનિધિ તરીકે પ્રજાના નોકર છો, તમને આ ટેક્સના રૂપિયા થાય છે ભાઈ। એ સાંભળ, ટેક્સના રૂપિયા થાય છે। શું થાય છે? શું થાય છે? શું થાય છે? તમને પગાર ક્યાંથી મળે? ટેક્સના રૂપિયાથી મળે છે। લોકોની સાચી વાતો આ બધા છે ને કોન્ટ્રાક્ટરને બચાવવાના ધંધા મૂકી દો તમે। ના કોન્ટ્રાક્ટર કેમ મારે છે કે આ તો શું તમે લખ્યું હે? આપણે તમે મનના ભેરા બેઠા હતા? તમે મનના ભેરા બેઠા હતા? તમે મનના ભેરા બેઠા હતા? મનના ભેરા બેઠા હતા તમે? વાંચીને કયો કે આ તો તમે જ લખ્યું છે ને, તો કેવી રીતે લોકો બેદરકારી ભાવશે? લોકોને પછી વાતો કરો છો, પાવર કરો છો, પાવર ઘાટ નાખીશો। આવી જાય તો આપણે